નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 1 જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા હોય છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી CO2 વાયુનો ઉપયોગ કરી પાણીમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે તથા મનુષ્ય તથા અન્ય પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલે ખોરાક માટે અસમર્થ હોય છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। તો આ પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? તો આ પ્રાણીઓ છે એ ખોરાક વનસ્પતિ, મોટે ભાગે સજીવો છે એ વનસ્પતિ પાસેથી ખોરાક મેળવતા હોય છે। તો એમને ખોરાકની શા માટે આવશ્યકતા હોય છે? તો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ હોય છે એ શરીરની વિવિધ ક્રિયાઓ જેવી કે પાચનની ક્રિયા, શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, આ બધી જ ક્રિયાઓ માટે તે આવશ્યક હોય છે। આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ। મનુષ્ય છે એ વનસ્પતિ તેમજ પ્રાણીઓ એમ બંનેમાંથી ખોરાક પ્રાપ્ત કરે છે। એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન તેમજ વિતરણ આવશ્યક છે। દરેક સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે। તો આપણે પહેલાં સૌપ્રથમ જોઈએ ખેત પદ્ધતિઓ। લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો। તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહ એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો, ચલિત થતો હતો। તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓના ખોરાક માટે પ્રાણીઓનો શિકાર પણ કરતો હતો। ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો। આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ। જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી સંખ્યામાં, એટલે કે મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે। પહેલાં આપણે પાક વિશે સમજીએ। તો કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં છોડ ઉછેરવામાં આવે તેને પાક કહે છે। કોઈ એક જ સ્થાન પર મોટી માત્રામાં છોડનો ઉછેર કરવામાં આવે કોઈ સ્થાન પર, તો તેને શું કહે છે? પાક કહે છે। દાખલા તરીકે ઘઉંનો પાકનો મતલબ કોઈ એક જ ખેતરમાં ઘઉંના ઘણા બધા છોડ ઉછેરવામાં આવે તેને ઘઉંનો પાક કહે છે। બાજરીનો પાકનો મતલબ કે કોઈ એક જ ખેતરમાં બાજરીના ઘણા બધા છોડ એકી સાથે ઉછેરવામાં આવે તેને બાજરીનો પાક કહે છે। તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, તેલીબિયા, શાકભાજી, ફળફળાદી એમ વિવિધ પ્રકારના પાક હોય છે। આ પાક જે તે ઋતુમાં ઉગાડવામાં આવે છે। એ તે ઋતુના આધારે પાકને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ખરીફ પાકો અને રવિ પાકો।
ખરીફ પાક એટલે કે જે પાક ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે, ખરીફ પાક, જે પાક ચોમાસાની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે અથવા વાવણી કરવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. આ ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. કયો મહિનો છે? જૂનથી સપ્ટેમ્બર મહિનો. તો ખરીફ પાક કોને કહે? જે પાક ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે અથવા ઉછેરવામાં આવે છે અથવા તેની વાવણી કરવામાં આવે છે તેવા પાકને ખરીફ પાક કહે છે. ખરીફ પાકની અંદર મગફળી છે, દાખલા તરીકે મગફળી, કપાસ, તુવેર, આવા પાકો છે એ ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે જેને ખરીફ પાક કહે છે. બીજા પાક છે રવિ પાક. રવિ પાક કે જે શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો હોય અથવા તેનો ઉછેર કરવામાં આવતો હોય તેવા પાકને રવિ પાક કહે છે. રવિ પાક, જે પાક શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો હોય તેવા પાકને રવિ પાક કહે છે. તો જે પાક શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો હોય તેવા પાકને રવિ પાક કહે છે. તો રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ. સમયગાળો કયો છે? ઓક્ટોબર મહિનાથી માર્ચ. તો રવિ પાકની અંદર કયા કયા પાક વાવવામાં આવે છે? તો ઘઉં છે, દાખલા તરીકે ઘઉં, રાયડો, ઘઉં, બટાટા, આ વગેરે પાકો છે એ રવિ પાક છે કારણ કે તે શિયાળા ઋતુમાં ઉગાડવામાં આવે છે. ડાંગર છે એ રવિ પાક છે કારણ કે ડાંગરને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે જે ચોમાસાની ઋતુમાં મળી રહે છે, માટે તે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો. તો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પાકનું ઉત્પાદન પાક લેવામાં આવે છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ.
જો પાકને વિદ્યાર્થી મિત્રો પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે, જેને ખેત પદ્ધતિઓ કહે છે. તો આ ખેત પદ્ધતિઓ અલગ અલગ હોય છે. આપણે જોઈએ, એક તો પહેલી તો ભૂમિને તૈયાર કરવી. ખેત પદ્ધતિઓમાં પહેલીને ભૂમિને તૈયાર કરવી, ત્યારબાદ એની રોપણી કરવી. ભૂમિ તૈયાર થઈ ગયા બાદ એની બીજની રોપણી કરવી, ત્યારબાદ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, સિંચાઈ કરવું, નિંદણથી રક્ષણ પાકનું કરવું, લણણી કરવી અને ત્યારબાદ લણણી બાદ તેનો સંગ્રહ કરવો. આ જુદી જુદી પદ્ધતિઓ હોય છે. તો આપણે જોઈએ ભૂમિને તૈયાર કરવી. ખેત ઉત્પાદનની પદ્ધતિઓ ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી. રોપણી, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આપવું. ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર એટલે કે સાણિયું ખાતર એ કુદરતી ખાતર કહેવાય, અને કૃત્રિમ ખાતર જે કારખાનાઓમાં બનાવવામાં આવતું ખાતર હોય છે એને કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આપવું પાકની વૃદ્ધિ માટે. ત્યારબાદ સિંચાઈ, નિંદણથી પાકનું રક્ષણ. નિંદણથી પાકનું રક્ષણ. ત્યારબાદ લણણી અને સંગ્રહ. તો આ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. તો પહેલાં આપણે લઈએ ભૂમિને તૈયાર કરવી. કઈ રીતે ભૂમિને તૈયાર કરી શકાય છે? તો પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ પગથિયું છે. એ માટે માટીને શું કરવામાં આવે છે? ઉલટાવવામાં આવે છે, અને ઉલટાવી અને પોચી બનાવવામાં આવે છે. ઉલટાવી અને પોચી બનાવવાથી તેમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે છે, અને તે ખેતીનું મહત્ત્વનું પાસું છે. આથી મૂળ જમીનને ઊંડાઈ સુધી જે મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી પોચી બનાવવાથી મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરી શકે છે, અને ખનિજ ક્ષારો અને પાણીનું શોષણ કરી શકે છે. પોચી માટીમાં રહેતા સજીવો, સૂક્ષ્મજીવો એટલે કે અળસિયા જેવા સજીવો છે, જેને હવાની અવરજવર સરળતાથી થઈ શકે છે અને જમીનમાં રહી શકે છે. તો આ સજીવોની વૃદ્ધિમાં પણ તે મદદરૂપ બને છે. આ સજીવ ખેડૂતના મિત્રો કહેવાય છે. અળસિયા અને સૂક્ષ્મજીવો એ ખેડૂતના મિત્રો કહેવાય છે, કારણ કે તે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. તે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે છે. તે મૃત્યુ પામતો તેમનું શરીર કોહવાય અને સેન્દ્રિય પદાર્થોમાં ભળી જાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, જેને કારણે પાક ઉત્પાદન વધારે મળે છે. માટે તે ખેડૂતના શું કહેવાય છે? મિત્રો કહેવાય છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહોમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક તત્વોથી વનસ્પતિને સારા એવા પ્રમાણમાં પોષણ મળે છે, કારણ કે વનસ્પતિ એમાંથી પોષણ મેળવે છે. કારણ કે ઉપરની સપાટી કેટલીક જમીનની ફળદ્રુપતા છે એ જમીનની ઉપલી સપાટી પર હોય છે. જેમ જેમ ઊંડે જાય તેમ તેમ તેની ફળદ્રુપતા ઘટતી જાય છે. એટલે ઉપરની માટી છે ને ઉલટાવી એટલે કે કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે
મદદરૂપ હોય છે. તેને ઉલટાવાથી અને પોચી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. તેને ઉલટાવાથી જે પોષક તત્વોવાળી જમીન હોય છે એ ઉપરની તરફ આવી જાય છે. એટલા માટે માટીને ઉપર નીચે કરવામાં આવે છે હળ દ્વારા. કોઈપણ બીજની વાવણી કરતો જમીનને ખેડવામાં આવે છે. તો કેમ ખેડવામાં આવે છે? જમીનને ખેડવાથી જમીન ઉલટ સુલટ થાય છે, માટીનો ઢેફો ભાગે છે, હવાની અવર જવર સરળતાથી થઈ શકે છે. કારણ કે બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમી જરૂરી છે. તો એને હવા સરળતાથી મળી રહે છે અને એવી જમીનમાં ભેજ લાંબા સમય સુધી સંગ્રહાઈ રહે છે. એટલે એની ભેજદાન શક્તિ વધે છે, જેને કારણે બીજ સહેલાઈથી ઉગી શકે છે. માટે બીજને વાવતો પહેલો જમીન શું કરવામાં આવે છે? ખેડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેડાણ કોને કહે? તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને અથવા પદ્ધતિને શું કહે છે? ખેડાણ કહે છે. અને આ ખેડાણ એ હળ દ્વારા કરવામાં આવે છે. ખેડાણ ભૂમિને તૈયાર કરતી વખતે સૌપ્રથમ ખેડાણ કરવું જરૂરી છે. તો ખેડાણ છે એ હળ દ્વારા કરવામાં આવે છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પદ્ધતિને ખેડાણ કહે છે. અને આ ખેડાણ છે હળ દ્વારા કરવામાં આવે છે. હળ બે પ્રકારના હોય છે, લાકડાનું હળ અને લોખંડનું હળ. વિદ્યાર્થી મિત્રો, જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવામાં આવે છે, ત્યારબાદ ખેડ કરવામાં આવે છે, જેથી કરીને ખેડ સારી રીતે થઈ શકે. ખેડેલ ખેતરમાં માટીનો જો ઢેફો હોય તો તેને સમાર દ્વારા ભાગવામાં આવે છે. કારણ કે વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું જરૂરી છે અને એ કાર્ય સમાર દ્વારા થઈ શકે છે. કયા સાધન વડે? સમાર. તો આ સમાર દ્વારા એ ખેતરને સમથળ કરી શકાય છે. કેટલી વખત જમીનને ખેડતો પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, એટલે કે છાણિયું ખાતર ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. જમીનમાં બીજ રોપતો પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે અને બીજ રોપતો પહેલાં તેને પાણી પણ આપવામાં આવે છે, જેથી કરીને જમીનનું ભેજ સંગ્રહાઈ શકે. હવે આપણે ખેતીના ઓજારોની વાત કરીએ તો સારા ઉત્પાદન માટે બીજ રોપતો પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક હોય છે. આ કાર્ય કરવા માટે વિવિધ ઓજારોની જરૂર પડે છે. તો આપણે હળ, ખરપિયો અને કલ્ટિવેટર આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. કયા ઓજારો? હળ, ખરપિયો અને કલ્ટિવેટર એ ઓજારો, ખેતીના ઓજારો. હળ, ખરપિયો અને કલ્ટિવેટર. તો હળની વાત કરીએ તો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ખેડૂતો કરતા આવ્યા છે. તો આ હળનો ઉપયોગ જમીનને ખેડવા, જમીનમાં ખાતર ભેળવવા માટે, નિંદામણને દૂર કરવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે. ને આ ઓજાર હોય છે હળ એ લાકડાનું અથવા લોખંડનું એમ બનેલું હોય છે, જેમાં બળદની એક જોડ અથવા અન્ય પ્રાણીઓની મદદ લેવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે. હળ હોય છે, આપણે હળને આકૃતિ દોરીએ તો લોખંડની મજબૂત આકારની એક ત્રિકોણની પટ્ટી હોય છે, જેને ફાલ કહે છે. હળના મુખ્ય લાંબા લાકડાના બનેલા ભાગને હળ સાફ્ટ કહે છે. હળના મુખ્ય લાંબા લાકડાના બનેલા ભાગને શું કહે છે? હળ સાફ્ટ. હળ સાફ્ટના એક છેડે હેન્ડલ હોય છે, જ્યારે બીજો છેડે જૂથ સાથે જોડાયેલો હોય છે. એટલે કે એક ધરી જેવો ભાગ હોય છે. આવો આ ધરી જેવો ભાગને શું કહે છે? જોત કહે છે. તો એ જોત સાથે
એ ભાગ જોડાયેલો હળસાફ્ટનો એક છેડો જોડાયેલો હોય છે અને આ જોતને બળદની ગરદન ઉપર મૂકવામાં આવે છે. તો એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. તો લાકડાની હળની જગ્યાએ લોખંડના હળનો ઉપયોગ થાય છે. તો ખરપિયાની વાત કરીએ આપણે, તો આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા તથા જમીનને પોચી બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. આપણે એની આકૃતિ દોરીએ તો લોખંડ કે લાકડાનો એક લાંબો સળિયો હોય છે. એના એક છેડે મજબૂત લોખંડની વળેલી તકતી હોય છે અને એના ઉપરના ભાગે એક હેન્ડલ હોય છે જેની મદદથી આપણે પકડી શકીએ છીએ. અને બીજો છેડો છે એ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. દાંતીની વાત કરીએ તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. કલ્ટિવેટરની મદદથી સમય અને મહેનતની બચત થાય છે. વાવણી, ત્યારબાદ વાવણી કઈ રીતે કરીએ એ સમજીએ. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. તો ખેડૂત છે એ સારી ઉપજ મેળવવા માટે બીજની પસંદગી કરે છે. સૌપ્રથમ એ બીજની પસંદગી કરે છે. તો કેવા પ્રકારના બીજ પસંદ કરવા જોઈએ? તો બીજ એક પ્રવૃત્તિ છે. એના માટે બીજ લાવી અને એક પાણી ભરેલા પાત્રની અંદર નાખો તો જે બીજ હલકા હશે એ પાણીની સપાટી પર તરતા હશે અને જે બીજ ઉગી શકે, જે બીજ હલકા હોય એ હલકા બીજ ઉગી શકે નહીં, અને જે બીજ પાણીની અંદર ડૂબેલા છે એ બીજ સહેલાઈથી ઉગી શકે છે. તો જે બીજ પાણીની અંદર ડૂબે છે એ બીજનો ઉપયોગ કરવો જોઈએ. તો સારા બીજને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. તો વાવણી કરતો પહેલો બીજ રોપવા માટેના જે ઓજારો છે એને જાણવું ખૂબ જ આવશ્યક છે. તો પરંપરાગત ઓજારોની આપણે વાત કરીએ તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. બીજને આવું ગળણી આકારનું હોય છે. એ બીજને ગળણી આકાર નાખવાથી એના છેડે અણીવાળા ભાગ હોય છે, જેના કારણે એ બીજ એ નળી મારફતે, અણીવાળા ભાગ મારફતે એ જમીનની અંદર જાય છે. વાવણીઓ, તો આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, જેને આપણે સીડ ડ્રીલ કહીએ છીએ. શું કહીએ? સીડ ડ્રીલ. નો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. બે બીજ વચ્ચેનું સમાન અંતર તેમજ બીજની ઊંડાઈ બની રહે છે. જમીનમાં બીજની ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. કારણ કે જો બીજ ખુલ્લું હોય તો એને પક્ષીઓ દ્વારા નુકસાન પહોંચે છે. એ માટે બીજ છે એ જમીન માટીથી ઢંકાયેલું હોવું જરૂરી છે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. શેનો બચાવ થાય છે? સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. બે છોડની વચ્ચે
થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો બે છોડની વચ્ચે ગીચતા રોકવા માટે બે બીજ વચ્ચે અંતર હોવું ખૂબ જ જરૂરી છે. એનાથી જો બે બીજ વચ્ચે અંતર હોય તો બીજને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જો ગીચતા હોય તો એને પૂરતા પ્રમાણમાં પાણી પણ ન મળે, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પણ ન મળે અને પોષક તત્વો પણ પૂરતા પ્રમાણમાં ન મળે, એટલે એનો વિકાસ થાય નહીં. એટલે બે બીજ વચ્ચે અંતર હોવું ખૂબ જ જરૂરી છે. હવે ખાતરની વાત કરીએ તો ખાતર એટલે કે પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પાકની વૃદ્ધિ સારી રીતે થાય તે માટે ઉમેરવામાં આવતા તત્વો જેને આપણે ખાતર તરીકે ઓળખીએ છીએ. તો ખાતર બે પ્રકારના હોય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે જેને કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહે છે. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, એટલે કે પાકની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક વિસ્તારમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજા પાક ઉછેરે છે. ખેતર ક્યારેક ખાલી છોડતો નથી. એક પાક વાવ્યા બાદ બીજો પાકનો ઉછેર કરે છે અને ક્યારેક ખેતર ખાલી છોડતો નથી. જ્યારે ખેતર ખાલી છોડતો નથી ત્યારે ખેતરમાં શું થાય છે? પોષક દ્રવ્યોનું પ્રમાણ ઘટે છે. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ દૂર કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. ખેડૂત છે એ ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. અયોગ્ય અથવા અપૂરતા પ્રમાણમાં ખાતર આપવાથી છોડ કેવા પડી જાય છે? નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે એ વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એક ખાડાની અંદર એકઠા કરી અને આવું ખાતર બનાવતા હોય છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થોને કુદરતી ખાતરના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તમે ધોરણ 7ની અંદર શીખી ગયા કે વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાના માધ્યમ દ્વારા જે ખાતર તૈયાર થાય છે જેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે. એક પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, શું મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરવું, તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરવું. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્રો લો, તેના પર A, B અને C નિશાની કરો. મગ અથવા ચણાના પ્રાંકુરને સરખા કદના પ્રાંકુરને જુદા જુદા પાત્રોની અંદર લેવાના. ત્યારબાદ એ ત્રણેય પાત્રોની અંદર એક પાત્રની અંદર છાણિયું ખાતર, બીજા પાત્રની છાણિયું ખાતર અને માટી, બીજા પાત્રની અંદર માટી અને યુરિયા, ત્રીજા પાત્રની અંદર ફક્ત માટી જ લેવાની. ત્રણેય પાત્રોની અંદર સરખા પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે એ રીતે તેને મૂકવાના. થોડા સમય પછી તમે જોશો કે જે પાત્રમાં તમે માટી તથા છાણિયું ખાતર છે એટલે કે ખાતર આપવામાં આવેલું છે એ પાત્રમાં છોડની વૃદ્ધિ સારી રીતે થયેલી તમને જોવા મળશે. અને જે પાત્રની અંદર ખાતર આપવામાં આવેલું નથી, છાણિયું અથવા કૃત્રિમ ખાતર આપવામાં આવેલું નથી, તે પાત્રમાં છોડની વૃદ્ધિ થશે નહીં. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ થવા માટે ખાતરની આવશ્યકતા હોય છે. તો આ ખાતર જુદા જુદા પ્રકારના હોય છે.
કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ પડતા હોય છે? તો કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? કારખાનામાં કરવામાં આવે છે. જ્યારે કુદરતી ખાતર આપણા ઘરે પણ બનાવી શકીએ છીએ, જે પ્રાણીઓના મળમૂત્રમાંથી તૈયાર થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર તૈયાર થાય છે. કૃત્રિમ ખાતરમાં કેટલાક ઉદાહરણો તમે યુરિયા છે, ડીએપી છે, એમોનિયમ સલ્ફેટ છે, એનપીકે છે, આ બધા જ ખાતરો એ કૃત્રિમ ખાતરો છે. તેના ઉપયોગથી ખેડૂતોને ધાન્ય પ્રકારની વનસ્પતિ હોય જેવી કે ઘઉં, મકાઈ, જુવાર તેનું ઉત્પાદન સારું એવું મળે છે. પરંતુ કૃત્રિમ ખાતર અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. કારણ કે કૃત્રિમ ખાતર વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ભેજ ધારણ શક્તિ ઓછી થઈ જાય છે અને તેમાં તેની ફળદ્રુપતા ઘટે છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરની જગ્યાએ જમીનમાં ફળદ્રુપતા બનાવી રાખવા માટે કૃત્રિમ ખાતરની જગ્યાએ કયા ખાતરો વાપરવા જોઈએ? કુદરતી ખાતરો વાપરવા જોઈએ. અથવા 2 વખત પાક લો, તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી ખુલ્લું પડી રાખો. એટલે કંઈ પણ પાક વાવ્યા વગર તેને ખુલ્લું મૂકી અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. અથવા આંતરપાક પદ્ધતિ અથવા પાકની ફેરબદલીની મદદથી પણ ખેતર જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. પાકની ફેરબદલી એટલે કે એકના એક પાક સતત વાવવાને બદલે વારાફરતી જુદા જુદા પાક વાવવાની પદ્ધતિને પાકની ફેરબદલી કહે છે. દાખલા તરીકે કઠોળના પાક વાવ્યા બાદ જો ધાન્ય પ્રકારની વનસ્પતિનો પાક વાવવામાં આવે તો પાકનું ઉત્પાદન પણ સારું મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિ છે એ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરતી હોય છે. હવામાં 78% નાઇટ્રોજન રહેલો હોય છે એ નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર થતું હોય છે. કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરતા હોય છે. ત્યારબાદ કઠોળ વર્ગની વનસ્પતિ બાદ જો ધાન્ય પ્રકારની વનસ્પતિ વાવવામાં આવે તો ધાન્ય પ્રકારની વનસ્પતિને સારા એવા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે, જેને કારણે એની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. માટે પાકની ફેરબદલી કરવી ખૂબ જ આવશ્યક હોય છે.